83માં પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એક વર્તુળની અંદર બે તીરની નિશાનીઓ આપેલી છે, જેમાં એની સિરીઝ પ્રમાણે જોતા બંને તીરની નિશાનીઓમાંથી એક તીરની નિશાની છે એ ઘડિયાળના કાંટાની દિશામાં 90 અંશના ખૂણે છે એ ભ્રમણ કરે છે. શરૂઆતના પહેલી આકૃતિ જુઓ તો એમાં 3 વાગેલા બતાય છે, ત્યારબાદ 6 વાગેલા બતાવવામાં આવે છે જો આ વર્તુળને ઘડિયાળ તરીકે ગણીએ તો. ત્યારબાદ ત્રીજી આકૃતિની અંદર 9 વાગેલા બતાવવામાં આવે છે. તો હવે કેટલા વાગશે એવું છે એ ચોથો પ્રશ્ન આપણે જણાવવાનો થાય, ચોથા પ્રશ્નની અંદર જવાબ જણાવવાનો થાય. માટે અહીં આપણો જવાબ છે એ સી આવી શકે. ત્યારબાદ આપણે આગળ વધીએ. 84માં પ્રશ્નની અંદર 7, પછી 10 આપ્યા, 8 આપ્યા, 11 આપ્યા, પછી 9 આપ્યા અને 12 આપ્યા. ટૂંકમાં એક સંખ્યા મૂક્યા પછી બીજી સંખ્યા છે એ આગળની સંખ્યાની ક્રમિક સંખ્યા છે, એટલે કે 7 પછી 3 ના ઉમેરો તો 10 આવે, પરંતુ તેની આગળ વળી પાછા છે 7 પછી 8 આવે છે એ મૂકેલા છે. એટલે કે એક મૂકતા એક સંખ્યા છે એ ક્રમિક સંખ્યા આગળ વધતી જાય છે. 7 પછી 8, 8 પછી 9, 9 પછી કેટલા આવે તો કે 10 ગણતરીમાં આવી શકે. માટે અહીં આપણો જવાબ બી 10 એ આવી શકે. 85માં પ્રશ્નની અંદર આપણે આગળ જોઈએ તો એક વર્તુળ આપેલું છે, વર્તુળની કિનારીઓ પર સંખ્યા આપેલી છે અને સંખ્યાની સામસામેની બાજુમાં એક વર્તુળની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. એટલે કે એકની સામે 1 લખેલા છે, તો બેની સામે પાછા 4 લખેલા છે, 3ની સામે 9 લખેલા છે, 4ની સામે કેટલા આવે એ આપણે જણાવવાનું કહેલું છે. તો આમાં જોઈએ તો એકની સામે 1 છે એ એમનો વર્ગ આપેલો છે, બેની સામે 4 લખેલા છે તો 2નો વર્ગ 4 થાય, 3ની સામે 9 આપેલા છે તો 3નો વર્ગ 9 થાય. તો અહીં આપણે 4નો વર્ગ જણાવવાનો હોય તો આપણો જવાબ છે એ બી ગણાવી શકાય, એટલે કે 4નો વર્ગ 16 થાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ 10, 16, 22, 28 અને 34 આવી રીતે આપેલું છે. 10માં 4 ઉમેરો, 6 ઉમેરો તો 16 મળે, 16માં પાછા 6 ઉમેરો તો 22 મળે, 22માં 6 ઉમેરો તો 28 મળે, 28માં 6 ઉમેરો તો 34 મળે. હવે આમ આપણે સિરીઝ પ્રમાણે જોતા આગળની સંખ્યામાં 6 ઉમેરતા જવા પડે, એટલે કે 34માં 6 ઉમેરતા જવાબ છે એ 40 આવે. અહીં 40 જવાબ છે એ ઓપ્શન સીમાં આપેલો છે, માટે આપણો જવાબ 86માં સી 40 ગણાવી શકાય. હવે DOGને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય એ આપણે જણાવવામાં આવે તો અહીં 27માં પ્રશ્નની અંદર સી જવાબ આવી શકે કે અરીસામાં જોતા આવી રીતે લખેલું દેખાય છે. ત્યારબાદ આપણે આગળની જોઈએ તો 1/4 બરાબર 1/2 લખેલા છે અને 1/2 બરાબર 1 લખેલા છે. ટૂંકમાં જે સંખ્યા આગળની લખેલી છે બરાબર પછી એમના ડબલ લખેલા છે. 1/4ના ડબલ છે 1/2 થાય. 1/4 એટલે પા ભાગ, પા ભાગ એટલે કે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ, પછી 1/2 એટલે અડધો ભાગ. આમ પા ભાગ કરતાં અડધો ભાગ છે એ ડબલ ગણાય, એટલે કે 1/4ના ડબલ 1/2 ગણાય. જો હરખી રીતે સમજી અને પછી જ છે પ્રશ્નના જવાબ તમે લખો. એવી રીતે અડધું જે આપેલું છે 1/2 એટલે કે અડધું અને એના બરાબર 1 લીધા, અડધાનું ડબલ આખું થાય, આખું એટલે 1. તો અહીં આપણે એક ખાલી જગ્યા આપી, એની આગળ 1 આપ્યા તો 1ના ડબલ આપણે લખવાના થતા હોય તો અહીં જવાબમાં એ 1ના ડબલ 2 થાય. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ છે એ સમાયેલ છે. 425, પછી 450 આપેલા છે, એના પછી 475 આપેલા છે, એના પછી 500 આપેલા છે. તો અહીં આપણે જોવા મળે છે 89ના પ્રશ્નની અંદર એક ચોક્કસ નિયમ એ છે કે આગળની સંખ્યામાં 25 ઉમેરતા જવાના છે. તો આપણે ઓપ્શન ડી કે સંખ્યામાં 25 ઉમેરતું જવું એ નિયમ સમાયેલો છે.
ત્યારબાદ આપણે આગળ જોઈએ, એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણના શિરોબિંદુ ઉપર સંખ્યા આપેલી છે. એમાં ઉપરના શિરોબિંદુ ઉપર જે સંખ્યા આપેલી છે એમાં નીચેના બે શિરોબિંદુમાં એક શિરોબિંદુ સાથે 2 વડે ગુણાકાર કર્યો તો બીજા શિરોબિંદુની સાથે એમનો વર્ગ કરવામાં આવેલો છે. જેમ કે અહીં પહેલા ત્રિકોણની અંદર 2 છે તો 2નો 2 વડે ગુણાકાર કરતાં 4 આવે અને 2નો વર્ગ કરીએ તો પણ 4 આવે છે. બીજા ત્રિકોણની અંદર 3ને 2 વડે ગુણાકાર કરતાં 6 આવે અને 3નો વર્ગ કરતાં 9 આવે. ત્રીજા ત્રિકોણની અંદર 4 આપેલા છે, 4ને 2 વડે ગુણતા 8 આવે અને 4નો વર્ગ કરતાં 16 આવે. તો અહીં આગળની સંખ્યા છે આ બાજુમાં એ 2 વડે ગણતરી કરવાની થતી હતી આગળનામાં. તો અહીં આપણે 6ને 2 વડે ગુણતા જવાબ છે એ સી એટલે કે 12 આવે છે. 90માં સી 12. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એક કેળાની કિંમત છે એ 3.50 રૂપિયા થતી હોય તો 5 કેળાના કેટલા રૂપિયા થાય? અહીં આપણે 3.50ને 5 વડે ગુણીએ તો જવાબ છે એ 17.50 આવે છે, એટલે કે 17 રૂપિયા અને 50 પૈસા. અહીં આપણે ઓપ્શનમાં 91 સી જવાબ આવે છે, માટે આપણો જવાબ છે એ સી ઓપ્શન ગણાવી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 2 મીટર અને 5 સેન્ટીમીટર. અહીં પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થી મિત્રો છે એ ભૂલ કરે છે. બધા પ્રશ્નોના જવાબ છે એ ઓપ્શનમાં એ લખીને આવે છે, પરંતુ તે ખોટો છે. ઓપ્શન એ આવે નહીં, કારણ કે અહીં સ્પષ્ટ લખેલું છે કે 5 સેન્ટીમીટર છે. જ્યારે ઓપ્શન એ જોઈએ તો 2.5 એટલે એનો અર્થ એવો થયો કે 2 મીટર ને 50 સેન્ટીમીટર. માટે આપણો એ ઓપ્શન એ ખોટો પડે છે. આપણો સાચો જવાબ છે એ બી આવે છે, 2.05 મીટર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ધારી લ્યો કે એક ચોરસ પાટિયું છે આવી રીતે આપેલું હોય. હવે આની પરિમિતિ એટલે કે ચારેય દિશાઓનું કુલ સરવાળો. ચારે દિશાઓનો કુલ સરવાળો છે એ 400 થતો હોય અને ચોરસ છે એની બધી બાજુઓના માપ સરખા હોય તો એક બાજુનું માપ છે એ 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર ગણાવી શકાય. હવે એક બાજુનું માપ 1 મીટર હોય તો બીજી બાજુનું માપ પણ 1 મીટર થાય. માટે એમનું ક્ષેત્રફળ જો શોધવાનું હોય 1 ગુણ્યા 1 એટલે કે 1 ચોરસ મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે કે 1 ચોરસ મીટર જવાબ આવી શકે. માટે અહીં આપણો જવાબ છે એ ડી ઓપ્શન આવે, 93માં ડી 1 ચોરસ મીટર. ત્યારબાદ જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો અહીં આપણે 576 પુસ્તકોને સમાવવાના હોય અને એક ખોખાની અંદર 24 પુસ્તકો સમાતા હોય તો ભાગાકાર કરતાં જવાબ છે એ ડી આવે છે. એટલે કે 24 પુસ્તકો સમાઈ શકે એક ખોખામાં, 576 પુસ્તકો સમાવવા માટે બીજા 24 ખોખાઓની જરૂર પડે. 4,567,ને અંકમાં કેવી રીતે લખાય? અહીં આપણે ઓપ્શનમાં સી જવાબ છે એ સાચો છે, બાકીના બધા ખોટા લખેલા છે. 4,567,ને આવી રીતે લખી શકાય, એટલે 95માં સી ઓપ્શન. ત્યારબાદ આપણે જોઈએ 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? અહીં આપણે 8 અને 16ના અવયવો જોઈએ તો 8ના અવયવોમાં 1, 2, 4 અને 8 છે. હવે 16ના સામાન્ય અવયવો જોઈએ તો 1, 2, 16ના બધા અવયવોની સંખ્યા લખતા 1, 2, 4, 8 અને 16 થાય. અહીં આપણે 8 અને 16ના સામાન્ય અવયવો જોઈએ તો કેટલા મળે છે એની ગણતરી કરીએ તો આટલા અવયવો છે એ 8 અને 16માં બંનેમાં આવે છે. એક 16 છે એ 8ના અવયવમાં ગણતરી થાય નહીં. માટે સામાન્ય અવયવોની સંખ્યા 4 ગણાવી શકાય. અહીં આપણો જવાબ છે એ બી ઓપ્શન આવે. ત્યારબાદ
ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય? ઘડિયાળમાં 8 વાગે ત્યારે અહીંયા હું તમને માત્ર કાંટા દોરીને બતાવું તો કેવી રીતે 8 વાગે એવું બતાવવું હોય તો એક છે કાંટો આવી રીતે હોય અને એક કાંટો આવી રીતે હોય. તો અહીં જે ખૂણો બને છે એ ખૂણો છે એ ગુરુકોણ ગણાવી શકાય, કે જેમનું માપ છે એ 90 કરતાં વધુ હોય અને 90 કરતાં વધુ જે માપ હોય એમને ગુરુકોણ ગણાવી શકાય. માટે અહીં આપણો જવાબ ઓપ્શન ડી, ગુરુકોણ 97માં ડી. 6/10 એટલે કે 6 દશાંશનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. 6/10 હોય એને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરતા ઓપ્શન આપણો બી આવે છે, 0.6. ત્યારબાદ આપણે જોઈએ એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે. એચ મૂળાક્ષરની અંદર કેટલા ખૂણા બને છે એમાં જુઓ તો આવો એચ આપેલો છે, જેમાં એક ખૂણો અહીંયા બને, એક ખૂણો અહીંયા બને, એક ખૂણો અહીંયા અને એક ખૂણો આ. આમ કુલ 1, 2, 3 અને 4 ખૂણા બને છે. માટે આપણો જવાબ છે એ ઓપ્શન સી આવે છે. 99માં સી, 4 ખૂણા બને છે એચ મૂળાક્ષરની અંદર. હદની લંબાઈને શું કહેવામાં આવે છે? આપણે જોયું કે કોઈ પણ આકાર હોય અથવા તો કોઈ પણ બીજી વસ્તુ આપેલી હોય તો તેમની ફરતેની હદ એટલે કે ફરતેની સીમાની લંબાઈ માપવામાં આવે તો તેમને પરિમિતિ કહેવામાં આવે છે. માટે અહીં આપણો જવાબ છે એ સી, પરિમિતિ. સો સી. એક બોક્સની અંદર 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? માટે અહીં આપણે 15 અને 20નો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરતાં જવાબ છે એ ડી આવે છે, 300. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બળદગાડું અંદાજે 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 30 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો અહીં 30 કિલોમીટરનું અંતર કાપવામાં આપણે ગણતરી કરીએ તો 7 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગે છે. કેમ કે 1 કલાકની અંદર 4 કિલોમીટરનું અંતર કાપાતું હોય તો 7 કલાકમાં 28 કિલોમીટરનું અંતર કાપે અને બીજા 30 મિનિટ એટલે કે અડધી કલાકમાં 2 કિલોમીટરનું અંતર કાપે. આમ કુલ 30 કિલોમીટરનું અંતર કાપવા માટે જવાબ સી એટલે કે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? અહીં 1200 રૂપિયા છે આખા બોક્સની આપેલી કિંમત છે કે એક બોક્સની અંદર 8 કિલોગ્રામ કેરી સમાય. માત્ર 1 કિલોગ્રામ કેરીનો ભાવ જાણવા માટે આપણે ભાગાકાર કરવો પડે એટલે કે 1200 ને તમે 8 વડે ભાગો તો જવાબમાં 150 જવાબ આવે. 150 જવાબ છે 103માં સીમાં આપેલું છે. માટે આપણે આગળ જોઈએ તો નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય? આ આપણે જણાવવાનું થાય તો 10,000 કિલોગ્રામના 3/5 કરતાં આમ ગણતરી કરતાં 2000 ગુણ્યા 3 બરાબર 6,000 કિલોગ્રામ જેટલો રસ નીકળે. એટલે કે 10,000 કિલોગ્રામમાં 3/5 ભાગ કરીએ તો 6,000 કિલોગ્રામ જેટલો રસ નીકળે. માટે અહીં આપણો 104માં જવાબ છે એ સી આવે છે, બી આવે છે જવાબ 6,000 કિલોગ્રામ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચેના પૈકી કયો ખૂણો કાટકોણ નથી? ટીવીનો કોઈ એક ખૂણો એ પણ કાટકોણ ગણાવી શકાય. તમારા પુસ્તકનો કોઈ એક ખૂણો એ પણ કાટખૂણામાં ગણતરી ગણી શકાય. દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો તો એ પણ કાટકોણ હોય. પરંતુ મોં ખોલીને પડેલા મગરના જડબા વચ્ચેનો ખૂણો છે એ લઘુકોણ હોય, કાટકોણ હોય નહીં. માટે 105ની અંદર જવાબ આપણો બી આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો
નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? તો અહીં જે જવાબ આપેલા છે તેમાં 9 વાગ્યે છે એ કાટકોણ ખૂણો બને છે કલાક અને મિનિટ કાંટા વચ્ચે. નીચે પૈકી 107મો પ્રશ્ન, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? ગણિતના પુસ્તકનું એક પેજ, ચાદર, હાથીના પગના પંજાની છાપ અને 500 રૂપિયા ચલણી નોટ. એમાં સૌથી નાની છે એ ચલણી નોટ હોય માટે તેમનું ક્ષેત્રફળ એ સૌથી ઓછું થાય. તો 500 રૂપિયાની ચલણી નોટનું ક્ષેત્રફળ સૌથી ઓછું થાય તો જવાબમાં આપણે 107માં સી આવે. 108મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ છે એ કેટલો ભાગ રોકે છે? આપણે જાણીએ છીએ કે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની અંદર કેસરી, સફેદ અને લીલો 3 રંગો આપેલા છે, જેમાં કેસરી રંગ છે એ 3માંથી 1 ભાગ જેટલો રંગ રોકે છે, એટલે કે ત્રીજો ભાગ રોકે છે. માટે આપણો જવાબ છે એ ઓપ્શન બી આપે છે. આગળનો પ્રશ્ન, નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો આપણે આગળ જોઈએ તો આમાં એ, બી અને સી 3 પ્રશ્નોના જવાબ જે સામે આપેલા છે, જોડકામાં આપેલું છે, એ વિગતો સાચી છે, પરંતુ ડીની અંદર 2/6 આપેલા છે એ ખોટું છે. કારણ કે ડીમાં જે જવાબ આપેલો છે એમાં સરખા ભાગ કરેલા નથી, માટે 6માંથી 2 ભાગ છે એ બતાવેલા એ ખોટી વિગત છે. માટે આપણો જવાબ છે એ ડી આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો અહીં એ, બી અને ડી બધા છે એમને બધી સંખ્યાને 52ને ભાગી શકાય બધી સંખ્યા વડે. 1, 2 અને 13 આ બધા છે એ 52ના અવયવ છે, જ્યારે 3 છે એના વડે 52ને ભાગી શકાય નહીં. માટે અહીં આપણે જવાબમાં 110માં સી કે 3 છે એ 52નો અવયવ નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 111મો પ્રશ્ન, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો ઓપ્શન એ છે જેમાં 20 રૂપિયાના 3 સિક્કા એટલે કે 60 રૂપિયા થયા. બીમાં 10 રૂપિયાના 5 સિક્કા એટલે 50 રૂપિયા થયા. 5 રૂપિયાના 7 સિક્કા એટલે 35 રૂપિયા થયા. અને 2 રૂપિયાના 15 સિક્કા એટલે 30 રૂપિયા થયા. આપણે પ્રશ્નમાં પૂછ્યું કે કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો 60 છે એ સૌથી વધુ છે, માટે આપણો જવાબ છે એ 20 રૂપિયાના 3 સિક્કા આવે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચેનામાંથી 5000 અને 1000ના અડધા. જો પ્રશ્ન સરખી રીતે સમજજો કે 5000 છે અને પછી 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ? તો 5000 તો આપેલા જ છે અને બીજા 1000ના અડધા તો 500 થાય, માટે જવાબ આપણો 5000 ને 500 આવે. 1000ના અડધા 500 એટલે કે 5000 ને માથે 500 રૂપિયા એટલે 5500. 113 કે જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? જમીન ઘેરી શકે અહીં માટે આપણે ક્ષેત્રફળ શોધવું પડે, અને ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવો પડે. લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં 80 × 10 એટલે કે 800 થાય. 800 થાય તો જવાબમાં 800 ચોરસ મીટર છે ઓપ્શન એમાં આપેલું છે, માટે અહીં આપણો જવાબ છે એ ઓપ્શન એ 113માં એ આવે. ત્યારબાદ પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ એટલે એનો અર્થ થયો વર્તુળાલેખ, માટે ઓપ્શન ડી. ત્યારબાદ 115મા પ્રશ્નની અંદર જોઈએ 7956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. તો ઓપ્શન એ છે કે જેમાં 7ની સ્થાન કિંમત 7000 અને 5ની સ્થાન કિંમત 50 થાય. તો ઓપ્શન એ છે એ જવાબ આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હેમંત પછી કઈ ઋતુ આવે? મુખ્ય ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. એમની પેટા ઋતુઓમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા,
અને શરદ ઋતુ આવે. તો આપણે શિયાળામાં હેમંત ઋતુની શરૂઆત થાય અને ત્યારબાદ હેમંત પછી શિશિર ઋતુ આવે. તો ઓપ્શન બી છે આપણો જવાબ આવે. હેમંત ઋતુ પછી શિશિર ઋતુ આવે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે. આપણે જાણીએ છીએ કે એક ટ્રેક્ટરને 20 કિલોમીટરની સ્પીડથી દોડતું હોય તો 5 કલાકમાં 100 કિલોમીટરનું અંતર કાપે. 5 કલાકમાં 100 કિલોમીટરનું. આપણે અહીં 110 કિલોમીટર, હજી પણ 10 કિલોમીટર કાપવાના હોય તો પાછે અડધી કલાક બીજી પણ હજી લાગી શકે. તો અહીં જવાબમાં આપણે 5 કલાક અને 30 મિનિટનો સમય લાગે, એટલે કે ઓપ્શન સી 117માં સી ઓપ્શન આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 118માં અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ જેટલા વાહનો છે. 2 લાખમાંથી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની સંખ્યા કેટલી? એટલે કે 2 લાખના 4 ભાગ કરવાના. 4 ભાગમાંથી 1 ભાગના વાહનો છે એ દ્વિચક્રી 2 પૈડાવાળા વાહનો હોય તો ઓપ્શનમાં સી જવાબ આવી શકે. કારણ કે 2 લાખના 4 ભાગ કરો તો 50,000 થાય. આવી રીતે 50,000 છે એમાંથી ચોથા ભાગના ગણાવીએ તો 2 પૈડાવાળા વાહનો છે. 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે. પહેલાં 4 અંકની મોટા મોટી સંખ્યા કઈ થાય? તો 4 નવડા 9,999. એમાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા છે 1,000 બાદ કરો તો જવાબમાં 8,999 આવે. માટે આપણો ઓપ્શન છે એ જવાબ અહીં માન્ય ગણાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ગુજરાતમાં સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? જેમાં ઓપ્શનની અંદર દ્વારકા, વડનગર, ભુજ, જુનાગઢ, આમ 4 ઓપ્શન આપેલા છે. દ્વારકા છે આપણું પ્રાચીન નગરી છે, પરંતુ જે પ્રાચીન નગરી એ હતી એ નાશ પામી, એટલે કે દરિયાની અંદર સમાયેલી છે, એટલે એ અત્યારના હયાતનગરમાં ગણતરી કરાવી શકાય નહીં. જુનાગઢનો ઇતિહાસ જોતાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી છે એમ જાણવા મળે છે. ચંદ્રગુપ્તનો મૌર્યનો સમય છે ઈસવીસનના 300 વર્ષ પહેલાંનો બતાવવામાં આવે છે. જ્યારે વડનગરનો ઇતિહાસ જોતાં લગભગ ઈસવીસન 800 પૂર્વે, એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એમના 800 વર્ષ અગાઉથી એમનો ઇતિહાસ જાણવા મળે છે. ત્યારબાદ ભુજ છે એમની સ્થાપના છે એ રાવ હમીર દ્વારા 1510માં, એટલે ભુજ છે એ સૌથી આપેલા ઓપ્શનમાં સૌથી અર્વાચીન નગર છે, નવું નગર છે, માટે એમને છે એ ગણતરીમાં તો લઈ જ શકાય નહીં. હવે વડનગર અને જુનાગઢમાં સૌથી પ્રાચીન નગર છે એ વડનગર આવે છે. એટલે કે વડનગરનો 800 વર્ષનો ઇતિહાસ છે ઈસવીસન પૂર્વે, અને જુનાગઢનો ઇતિહાસ છે એ 300 વર્ષનો છે ઈસવીસન પૂર્વેના. એટલે વડનગર એ જૂનું હયાતનગર ગણાવી શકાય.